મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે। આગામી 7 અને 8 માર્ચે પીએમ ગુજરાત પ્રવાસે આવશે। સુરત અને નવસારીમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ રહેશે। 7મી માર્ચે સુરતના લીંબાયતમાં પીએમનો કાર્યક્રમ, 8મી માર્ચે નવસારીના કાર્યક્રમમાં પીએમ હાજરી આપશે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, પીએમનો કઈ રીતનો પ્રવાસ રહેશે, કેવો કાર્યક્રમ હશે? જી બિલકુલથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમાં 2 દિવસ માટે આવશે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો 7મી માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે। ખાસ કરીને લીંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેઓ એક જાહેર સભાને પણ સંબોધન કરશે, જેમાં લાખોની સંખ્યામાં જે જનમેદની છે તે ઉમટી રહેશે। આ ઉપરાંત જો વાત કરીએ તો આ કાર્યક્રમ પતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સર્કિટ હાઉસ ખાતે રોકાશે। સુરત સર્કિટ હાઉસ ખાતે ભાજપના જે પદાધિકારીઓ છે તેમની સાથે મહત્વની બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ સાથોસાથ નાઇટ હોલ્ડ કર્યા બાદ બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવસારી ખાતે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાંથી તેઓ દિલ્હી રવાના થશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।